ભાઈ આની સાથે રજૂઆત એવી છે કે માનવીય વ્યવહાર કરવામાં આવે, ઉદ્ધત વર્તન કરવામાં ન આવે, વ્યવસ્થિત જવાબ દેવામાં આવે, આવી બધી મોટી રજૂઆત છે. આ શિક્ષકો છે કોઈ પટાવાળા કે કોઈ એની અંદર ખૂબ જટિલ પ્રક્રિયા છે. મતદારોને પોતાના 2002ના વોટિંગની કોઈ જ ડિટેલ ખબર નથી એટલે એ લોકો ફોર્મ ભરી નાખી નથી શકતા. અને મહિલા શિક્ષિકાઓના જે મોબાઈલ નંબર સર ફોર્મ પર છાપ્યા છે એના કારણે મહિલા શિક્ષિકાઓને રાત્રે મોડા સુધી ફોન મેસેજ આવે છે. ઘણીવાર અયોગ્ય મેસેજ પણ આવે છે. એવી મહિલાઓની પણ ફરિયાદ છે. સાથે સાથે અમારા બાળકો જે છે શાળાના એમનું શિક્ષણ બગડી રહ્યું છે અને સમય મર્યાદામાં કામગીરી પૂરી થાય નથી. જે શિક્ષકો કોઈ કારણસર નથી અહીંયા હાજર રહી શકતા મીટિંગમાં કે એમાં તો એમને વોરંટ ધરપકડ ઇસ્યુ કરવામાં આવે છે. તો એ સર ખોટી વસ્તુ છે. શિક્ષકોનું એમાં સન્માન ક્યાંય જળવાતું નથી. સન્માનનો સૌથી મોટો પ્રશ્ન છે અનનેસેસરી જે ધમકી અથવા તો જેને કહેવાય એનાથી જે મેન્ટલી હેરેસમેન્ટ ઊભો થાય છે. અંગ્રેજો જમાનાની પદ્ધતિ છે ધરપકડ કરવું. આ કોઈ ક્રિમિનલ તો છે નહીં શિક્ષક કે એને સીધો ધરપકડ મીટિંગમાં ના આવ્યા તો ધરપકડનો વોરંટ કાઢી દો. આવું સમગ્ર ગુજરાતમાં અમારું તો આપ માધ્યમ છો કે સરકાર સુધી આ વાત પહોંચે જેથી કરીને વિધાનસભાની અંદર ઠરાવ કરીને અથવા તો જ્યાં જરૂરિયાત ઊભી થાય ચૂંટણી આયોગમાં તો ત્યાંથી આ ચેન્જ થાય કે ભાઈ આ ધરપકડના વોરંટ ન કાઢે. એક બે નોટિસ મળે, નોટિસ મળ્યા પછી એનો ખુલાસો જો યોગ્ય ન લાગે તો કોઈ એક્શન લેવાય બરાબર. સૌથી મોટી અમારી જે ડિમાન્ડ છે ને એ તો બીએલઓની અલગથી નિમણૂક કરવી. કાં તો આ જે શિક્ષકો છે ને એ બધાને ખાલી ચૂંટણી પંચના હવાલે મૂકી દેવા જેથી શિક્ષણ ન મળે. ગુજરાત અત્યારે સૌથી મોટું કદાચ છે ને 25 વર્ષ પછી એની પેઢી આપણને બધાને એમ કહે છે કે આ લોકો હતા કે જેણે શિક્ષણ બગાડ્યું. એટલે કદાચ આ તો ઠીક છે અત્યારે શિક્ષકો આપના સુધી પહોંચે છે સરકાર સુધી માધ્યમ બનાવીને તમને, પણ એક તબક્કો એવો આવશે કે પ્રજાની અંદરથી જ અવાજ ઊભો થશે. અને સર ઓનલાઈન કામગીરી જે છે એ શિક્ષકોને નથી કરવાની. એ તો કોમ્પ્યુટર ઓપરેટર અને ક્લાર્કનું કામ છે. અમે શિક્ષક છીએ. 14 મતદારનું અમે ઓનલાઈન કેવી રીતે કરીશું સર? અને અમારી પાસે એના કોઈ ગેજેટ કે એવું કોઈ અમને આપ્યું નથી. અમારા મોબાઈલથી અમે કેટલું કરી શકીએ? અમારી પાસે બી એની મર્યાદા હોય. સર આ તો એક કોમ્પ્યુટર ઓપરેટર રાખીને પણ કરાવી શકાય કામ છે. એના ઓર્ડર શિક્ષકો ના થાય. ત્યાંથી કોઈ માહિતી પ્રોપર નથી મળતી સર. અને એટલીસ્ટ સર મારું નામ અક્ષિતાબેન જાની છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતમાં મહિલા મંત્રી તરીકેની મારી જવાબદારી છે. એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, શું શિક્ષકોને સમસ્યા પડે? એસઆઈઆરની કામગીરી જે અત્યારે હાલ ગુજરાત રાજ્યના શિક્ષકોને સોંપવામાં આવી છે એની અંદર 1 મહિનાની અંદર દરેક મતદારના ઘરે ઘરે ફરીને એમની પાસે ફોર્મ ભરાવાના છે અને એ ફોર્મની અંદર એમની અત્યારની હાલની માહિતી અને 2002ની યાદીમાં એમની જ્યાં પણ વોટિંગ ચાલતું હોય એની માહિતી ભરવાની વિગતો એમના પાસે ભરાવાની છે. પણ અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે મોટાભાગના મતદારો પોતે 2002ની યાદીમાં ક્યાં મત આપતા હતા એ એમને ખ્યાલ નથી અને જો ખ્યાલ હોય તો મોટાભાગના મતદારોને ફોર્મ ભરતા આવડતા નથી. એટલે શિક્ષકોને એક શિક્ષકને મેક્સિમમ 1400 થી 1500 મતદારો છે અને એ કામગીરી શાળા સમય બાદ કરવાની પહેલાં સૂચના હતી. ત્યારબાદ અમારી રજૂઆત સંગઠન દ્વારા થઈ અને એમાં શાળા સમયમાં થોડી છૂટછાટ આપી અને કામગીરી પૂર્ણ કરવા માટે રોજે રોજ 100% કામગીરી પૂર્ણ કરવા માટે શિક્ષકોને ખૂબ જ દબાણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મહિલા શિક્ષિકાઓના જે મોબાઈલ નંબર છે એ દરેક ફોર્મ પર છાપી દેવામાં આવ્યા છે. એટલે મહિલા શિક્ષિકાઓને રાતના 12 વાગ્યા સુધી મતદાર વિસ્તારમાંથી ફોન આવે છે ને એમને હેરાન પરેશાન કરવામાં આવે છે. ઘણીવાર તો ના છાજે એવા મેસેજ પણ એમના મોબાઈલમાં આવે છે. એના પણ અમારી પાસે પુરાવા છે. આ ઉપરાંત શિક્ષકો કોઈ કારણસર અથવા તો કોઈ મહિલા પ્રેગ્નેન્ટ છે અથવા તો કોઈ ભાઈ કે બેન પોતે વેકેશનમાં પોતાના વતનમાં હોય અને જો મીટિંગમાં કે એમાં હાજર ન રહી શક્યા હોય તો એમના વોરંટના ધરપકડના ઇસ્યુ કરવામાં આવ્યા છે. તો આ બધી વસ્તુઓ એક ગુલામશાહી જેવું વર્તન છે શિક્ષકો સાથે. એક તો અમારા શાળાના બાળકોનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે. હવે થોડાક સમયમાં પરીક્ષાઓ આવશે તો બાળકો અત્યારે શિક્ષક વિહોણા થઈ ગયા છે અને અમારી કામગીરી શિક્ષકોને તો જે પોતાની છે એ કરવાની છે પણ સાથે સાથે બીએલઓની કામગીરી પણ દરેક શિક્ષકો નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે. તેમ છતાં એમનું કોઈ સ્વમાન કે આત્મસન્માન જળવાતું નથી અને એમની સાથે ગુલામો જેવું વર્તન કરવામાં આવે છે. એમને ધરપકડ કરવામાં આવે, એમને નોટિસ પાઠવવામાં આવે, રોજે રોજ 100% કામગીરી પૂર્ણ કરો આવા ફોન મેસેજો આપવામાં આવે. ન કામગીરી કરે તો નોકરીઓમાંથી સસ્પેન્ડ કરી દેવા સુધીની પણ ધમકીઓ મળતી હોય છે.
તો આ બધું શિક્ષક આલમની અંદર એક મોટો રોષ ફેલાઈ રહ્યો છે. આ ઉપરાંત આ બધા જેટલા પણ મતદારો છે એમની વિગતો અમારે ઓનલાઈન પણ કરવાની છે. તો અમે શિક્ષકો છીએ, અમે ઓપરેટરો નથી, એટલે આ કામગીરી કોમ્પ્યુટર ઓપરેટરો અથવા તો જે ક્લાર્ક છે એમને કરવાની છે. એટલે આ કામગીરી શિક્ષકોને બિલકુલ સોંપવામાં ન આવે. ફોર્મ ભરવામાં પણ અમારે આ સમય મર્યાદામાં કામ પૂર્ણ થઈ શકે એવી કોઈ પરિસ્થિતિ છે નહીં, એટલે સમય મર્યાદામાં વધારો કરવામાં આવે અને શિક્ષકો સિવાય બીજી અન્ય 13 કેડરોને ઓર્ડર કરવાની ચૂંટણી પંચની જોગવાઈ છે. તો બીજા અન્ય કેડરોને પણ આ બીએલઓના ઓર્ડર આપવામાં આવે અને શિક્ષકોને એમનું શિક્ષણ કાર્ય કરવા દેવામાં આવે, એમના વર્ગમાં રહેવા દેવામાં આવે. કારણ કે અમારા બાળકો જે છે એ ગરીબ મધ્યમ મજૂર વર્ગના છે અને એમનું કોઈ નથી. તો જો અમારું કામ, અમે બીએલઓનું કામ કરશું તો અમારું કામ કોણ કરશે? જો ચૂંટણી પંચ એવી કોઈ જોગવાઈ કરતા હોય કે અમારું કામ કરવા માટે પણ અમને એવા સહાયકો આપવામાં આવે કે જેથી અમારું વર્ગ કાર્ય જે બગડી રહ્યું છે એની ભરપાઈ થાય. કેટલા બીએલઓ છે અત્યારે કામગીરી? અત્યારે હાલ અમદાવાદની અંદર 80% શિક્ષકો બીએલઓની કામગીરી કરી રહ્યા છે અને એમાં મોટાભાગની મહિલા શિક્ષિકાઓ છે જે આપ જોઈ રહ્યા છો. તો કામગીરી કરવાની શિક્ષકોએ ના નથી પાડી, પણ એને એટલી જટિલ બનાવી દેવામાં આવી છે, એવી પ્રક્રિયા કરી છે કે જે મતદાર પોતે તો ભરી જ નથી શકવાનું, તો એક શિક્ષક 1400 મતદારના ફોર્મ કેવી રીતે ભરે? એટલે આ બધા પ્રશ્નો અમારા છે. આજે અમે કલેક્ટર સાહેબને અહીંયાથી આવેદન આપવાના છીએ. અમારી રજૂઆત સરકારશ્રીમાં જાય અને આનો યોગ્ય જે પણ નિકાલ થતો હોય એ કરવામાં આવે એવી શિક્ષકોની રજૂઆત છે. પણ અમુક લોકો એવા હોય કે તમારી સાથે એ નંબર ઉપર જ્યારે વાત કરવામાં આવે ત્યારે ખૂબ જ ખરાબ રીતે વર્તન કરવામાં આવે છે પહેલું તો, અને અમારો નંબર બધે સ્પ્રેડ થાય છે. પર્સનલ નંબર આ રીતે બધે સ્પ્રેડ કરવો એ યોગ્ય ના છે. એટલે મારું એવું કહેવું છે કે એક બીએલઓની કામગીરી હોય તો એ એક પર્સનલ નંબરની જગ્યાએ તમે કોમન નંબર આપો અને એ ડિટેલ ઓફિસ અમને સપોર્ટ કરીને અમારી પાસે મોકલે તો અમારી માટે વધારે સારું રહે. શા માટે અમારા પર્સનલ નંબર બધે શેર કરવા જોઈએ? કયા પ્રકારના લોકો મેસેજ કરતા હોય છે? બધું જ પૂછવા માટે પૂછતા હોય. ઘણી વખત પર્સનલ ડિટેલ બી પૂછે કે તમે કઈ સ્કૂલમાં નોકરી કરો છો, તમે શું કામ કરો છો, ક્યાંથી આવો છો, એટસેટ્રા. કેટલા વાગ્યા સુધી આ ફોન આવતા? રાતના 10 સાડા 10 તો જ હોય જ છે. સાહેબ મારે તો 11:30 ફોન આવે છે. નામને આવેદન આપવા માટે આવ્યો છું. શું છે? આજે અમે સૌ બીએલઓ તમામ કેડરના કર્મચારીઓ સેવા સદન કેશોદ તાલુકા ખાતે એકત્ર થયા છીએ. અમે સૌ શિક્ષણ કાર્યની બાબતની સાથે જોડાયેલી બાબતો સાથે વિરોધમાં છીએ. માનનીય સરકાર દ્વારા જે એસઆઈઆરની કામગીરી ચાલુ છે એમાં અમે સૌ સક્રિય રીતે ભાગીદાર છીએ, પણ એની જે વિપરીત અસરો છે તે બાળકોના શિક્ષણ પર પડી રહી છે. કારણ કે સત્ર શરૂ થયા પછીથી શિક્ષણ કાર્ય બિલકુલ શરૂ થઈ શક્યું નથી. અત્યારે શાળામાં ખેલ મહાકુંભ, વિજ્ઞાન મેળો, કલા ઉત્સવ, NMMSની પરીક્ષાની તૈયારી, આવી અનેક બાબતોની તૈયારી સાથે શિક્ષણ કાર્ય પણ છે. આ એક પણ કાર્ય જે અમે સારી રીતે કરી શકતા નથી. અમે સૌ કેડરના કર્મચારીઓની માંગ છે કે અમને શિક્ષણ માટે ખુલ્લા મૂકવામાં આવે. શિક્ષણ માટે જ છીએ તો શિક્ષણ માટે જ રહેવા દેવામાં આવે. અત્યારે તમારી સ્પષ્ટ માંગ છે, તમે સ્પષ્ટ શબ્દોમાં અધિકારીને જણાવ્યું છે એ કયા પ્રકારના તમે અત્યારે પગલાં લીધા છે? કેમ કે મોબાઈલમાં તમે ગ્રુપ ડિલીટમાં છો. અત્યારે જે કામગીરી થઈ રહી છે તે ટાર્ગેટ પર થઈ રહી છે કે આટલા ફોર્મ ભરવા જ. એક કામગીરી જે પૂર્ણ ન થઈ હોય તો બીજી કામગીરીની શરૂઆત કરવી. આવા તમામ જે કોઈ પણ નિર્ણયો છે તે માનવી રીતે પૂર્ણ થાય એવી રીતે કામગીરીના છે નહીં. અને મુખ્ય માંગ તો અમારી એ જ છે કે શિક્ષણના ભોગે જે કામગીરી થઈ રહી છે તે તો બિલકુલ યોગ્ય જ નથી. તમે અહીંયા કચેરી આવ્યો છો, શું માંગ છે તમારી? તમારું નામ? હું કુસુમબેન શેખાત, અહીં કેશોદ રાજમેલ શાળામાં સર્વિસ કરું છું પ્રાથમિક શિક્ષિકા તરીકે. અને મારી પહેલાંનું સ્થળ છે મેસવાણ. એટલે મેસવાણ હું બીએલઓ હતી, હાલ પણ હું મેસવાણની બીએલઓ જ છું. ગામ સાથે કામ કરવા માટે બીએલઓ તરીકે હું રાજી છું, પણ ફોર્મ વિતરણ એટલા છે, મારા ભાગમાં 1200 અને 86 મતદારો છે. તો એ બધાને ઘેરે ઘેરે જઈ અને ફોર્મ વિતરણ કરવા, શું વિગત છે એને કેમ લખવી એ બધું સમજાવવું. તો આ ડિસ્ટ્રીબ્યુટ કરતાં જ ઓછામાં ઓછા 10 દિવસ લાગે. 20 વર્ષથી જે હેરફેર થઈ છે એને કારણે મતદારો અલગ અલગ વિસ્તારમાં રહેવા જતા રહ્યા છે. કોઈ ભાડે રહેતા હોય તો ઘરના બનાવ્યા હોય તો અલગ અલગ વિસ્તારમાં રહેતા હોવાથી વ્યક્તિગત ઘરે જઈ અને એમને ફોર્મ પહોંચાડવું અને વિગત ભરવી, આ બધી માહિતી આપતા અમને
સારો એવો વખત લાગે છે. તો મોટાભાગનું હજી તો વિતરણ પણ બાકી છે. વિતરણ 50% જેવું થયું છે. અમે BLO તરીકે કામ કરવા માંગીએ છીએ, પણ સમય મર્યાદા ખૂબ ઓછી છે અને એક પછી એક કામનું પ્રેશર વધતું જાય છે. અમે ઓફલાઈન વિતરણ કરશું ને ઓફલાઈન વિગત લેશું પણ ખરા, એ લોકોને મદદ પણ કરશું, આધાર કાર્ડને આધારે અમે ડેટા ભરશું પણ ખરા, પણ અમે ઓફલાઈન ફોર્મ ભરીને આપવા તૈયાર છીએ. ઓનલાઈનની જે માહિતી અમારી પાસે કરાવવા માંગે છે એ અમે અક્ષમ છીએ, કારણ કે અમારા મત વિસ્તારમાં અમે રાતે 10:30 વાગ્યા સુધી લેડીઝો જતા હોઈએ છીએ. અર્લી મોર્નિંગ જઈએ, લેટ નાઇટ જઈએ, કારણ કે મજૂર વિસ્તાર છે ત્યાં એ લોકો સવારે અને સાંજે જ હોય. તો અમારી પણ ફરજ આવે કે માહિતી સાચી મળે, એટલા માટે અમે એમના કોન્ટેક્ટ કરીએ. તમારી શું માંગ શું છે? અમારી માંગ એ છે કે અમે ઓફલાઈન કામ કરવા તૈયાર છે, ઓનલાઈન નહીં થઈ શકે અમારાથી. પ્લસમાં અમારા બાળકોનું ભણતર અત્યારે બહુ અત્યારે એમને તકલીફ છે, કારણ કે અમે લોકો આ કામમાં જોડાયેલા છીએ, તો બીજો સ્ટાફ અમારા બાળકોને સાચવે અથવા ભણાવે તો સ્કૂલ લેવલે અત્યારે અમારી શિક્ષણની કામગીરી બહુ કથળતી જાય છે અને ફિઝિકલી હાજરી જે અમારી શાળામાં જોઈએ એ અમે આપી શકતા નથી. ઓડીને કારણે અમે અમારી ફિલ્ડમાં જ રોકાયેલા રહીએ છીએ. મને તમે અહીંયા આવેદન દેવા આવ્યા છો, શું વિગતો છે? મારું નામ કુંભાણી જાનકી છે. હું શેરગઢ 1માં BLO તરીકે છું અને શેરગઢ કન્યા શાળામાં શિક્ષક તરીકે છું. મોટી સમસ્યા તો એ છે કે એક તો બૂથની અંદર મતદારો ઝાઝા છે, ઉપરથી ત્યાં જે મોટાભાગના લોકોનો વ્યવસાય છે એ ખેતીનો છે, એટલે સવારે વહેલા તે લોકો નીકળી જાય છે અને સાંજે છે ઘરે આવે છે. એનું કામ એ અધૂરું મૂકીને કંઈ ઘરે આપણા માટે તો એ રોકાવાના નથી. તો જે આખા દિવસમાં જે અમને કામગીરી સોંપે છે તો એ અમે દિવસે તો કરી જ નથી શકતા. અને લેડીઝ માટે એ મુખ્ય પ્રશ્ન છે કે રાતે કોઈના ઘરે જઈને આ રીતના ફોર્મનું વિતરણ કઈ રીતના કરવું કે માહિતી કલેક્ટ કઈ રીતના કરવી. એટલે બહેનોનો મોટો પ્રશ્ન તો એ જ છે કે જે દિવસના ગામડાની અંદર જે મળવા જોઈએ મતદારો એ મળતા નથી. ઘરે 2-3 વખત જાય તો પણ એ હાજરમાં હોતા નથી. અત્યારે તમારી શું માંગ છે? અને બીજો અમારી એક મોટી મુશ્કેલી એ છે કે અમારા જે પ્રાઇવેટ નંબર છે એ અત્યારે આખા ગામમાં બધે લીક થઈ ગયા છે. રાતે 10 વાગે 11 વાગે ગમે ત્યારે અમને ફોન આવે છે, તો એના માટે અમારે શું કરવું? અત્યારે તમે અમારી માંગ એ છે ઓનલાઈન કે અમે જે 4 તારીખ સુધીનો ટાઈમ છે તો એમાં ફોર્મને ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ અને પાછા એ લોકો માહિતી ભરીને આપે તો એ કલેક્ટ કરી લઈએ. પણ જે ઓનલાઈનની કામગીરી છે તો એમાં પહોંચી શકાય એમ જ નથી. એટલે તમે ઓનલાઈનનો વિરોધ કરો છો? હા, અમે ઓનલાઈનનો તમે બધા ગ્રુપમાં લેબ્સ થયા છો? હા, અમે જે કચેરીના વિરોધમાં? હા.